ભાઈ આ ભેંસો હરખી બોધવાની રાખો. સાચી કે ચોર આવે છે. લોકોને ડોબો લઈ ગયા, ભેંસો લઈ ગયા, આખલા લઈ ગયા, પાડો લઈ ગયા, પાડીઓ લઈ ગયા, સોનું સુઈ લઈ ગયા છે. એટલે આપણે હરખું બોધવાનું રાખો આ ભેંસો, નહીં તો ચોર લઈ જશે. ચોર એટલે ચોર જ કહેવાય ને. આપણા જેવા જ માણસો ચોર આવે છે. આપણે ચોર કહેવાય. શું કરીએ આપણે? ક્યારે ચક્કર લાયા આપણે? હા ક્યાં જમવા ગયા? એ તો જમવા ગયા આપણે શું કર્યું? ચક્કો લાયા એટલે આપણે ચોર થોડા થઈ ગયા. ચક્કો લાયા આપણે ચોર કહેવાય? એ ચોર ના કહેવાય. આપણે ખાવાનું લઈને આવે તો આપણે લેતા આવેલા, અને આપણે ચોર જુદા આવે. પથરો ખખાડે એ ચોર જ ને એક જાતનો. પથરો ખખડાવે ડફેરા આવો પા. હોનું હો લે નહીં. તારો ભલો થાય. લો હવે ડફેરા આયા પા. ચોર ગયા અને હવે ડફેરા આયા. બોલો એક વસ્તુ આવી છે. શું આવ્યું? એવું પાછું આવ્યું નવું? બોલો પાછું નવું આવું. ચોર તો સોય રહ્યા, પાછું નવું આવ્યું. ડફેરા આયા. શું શું આવે? ચોર તન કહું કેવા હોય? ચોર આવે, ચોરી કરી જાય, રાતે આવે, રાતે જ ફરે. ચોર દાડે આવે ના, રાતે જ ચોર આવે. હવે આપણે તો પેના કરી ભેંસો ના લઈ ગયા? ભેંસ ના લઈ ગયા? હા, મનુ લાખાની ભેંસો લઈ ગયા ને? કેટલી લઈ ગયા? એ જ ચોર, એ જ ચોર આવે. એટલે આપણે ભેંસો હરખી બોધવી પડે છોકરા, એ તો લે જાય. અને જો હરખું રહે હોય તને ચોર લઈ જશે કે એવું? હરખું રે, નહીં તો તને ચોર લઈ જશે પાવ. હા આગુ આમ આય, મને તો હાથથી રાખવું પડશે. કોરોના દૂધ કાઢા પાવ કે? હા છૂટી નાઈ જાય એ રહ્યું. કેટલું ખાઈ જાય? આવું કેટલું ખાઈ જાય? 1.5 કિલો ખાઈ જાય. ઘાસ ના બાસ બધું 1.5 કિલો ઘાસ જોખી નાખવા તમે? તો ભાઈ તને ખબર કે 1.5 કિલો ખાય? બહુ ના મારીને તો હવે ગોઠું મારશે એવું. કેટલું ખાય આવું? 1.5 કિલો ખાય. દૂધ કેટલું ખાય? હા 1 લીટર. 1 લીટર દૂધ કાઢે? 1.5 કિલો ખાય 1 લીટર દૂધ કાઢે. બોલો આવી ભેંસો બધાને તો કેટલો ફાયદો થાય? 1.5 કિલો ખાય અને લીટર દૂધ કાઢે. 10 કિલો ખાય તો કેટલું કાઢે? હવે 2 કિલો 1.5 કિલો ખાય તો કિલો કાઢે. 10 કિલો ખાય તો 1.5 કિલો કાઢે. કેટલું કાઢે દૂધ? 10 કિલો માત્ર હા કાઢે 2-3 લીટર કાઢે. તો ખોટ જાય. ખોટ ના જાય. ઓછામાં ઓછું એવું 10 કિલો ખાય તો 7-8 લીટર તો કાઢે કે ના કાઢે? બોલો ના કાઢે દૂધ. હવે પૈસે શું કરવાનું? પીલા કરતા કિલો જ ખવડાવો સારું જ થાય ને. 1.5 કિલો ખવડાવવા આવે બરાબર ને? 1.5 કિલો ખવડાવવા સારું પડે ને. અને કિલો કાઢે. અને હવે પછી ચોર પડ્યા, ચોર આયા તે રાતે 2 પાડીઓ લઈ ગયા. અને ભેંસો નતા લઈ ગયા, બધા પાડીઓ લઈ ગયા. મનુ લાખાની 2 લઈ ગયા. કેટલી લઈ ગયા? 2 પાડીઓ લઈ ગયા. હવે ચોર પાહા પકડાયા. એ જો કદી એવું આલ્યું પરોણે હેડીને ઘેર ગયા. એ હેડાતું નથી. એટલું જબરદસ્ત મારી. હા
પોઢું આવેલું હા જા. બોલો ચોરનું પોઢું મારી પાસે એવું ચોર પડ્યા એવા ચોર પડ્યા શું સુઈ લઈ જાય બોલો શું કેવું હવે? છેલ્લી વાર તો પેલો પીપળો ને પીપળો હાથ ઉઠાઈ જાય. ઓહો. બરાબર છે પીપલો હવ લઈ જાય આખી રે. બરાબર. છોકરા 2-4 દાડા ઉપર અંધારી રાત હતી બરાબર અંધારી રાત હતી. રાત હતી તારા બધા બહુ દેખાતા હતા અંધારી રાત. રાત હતી તારા બધા બહુ હતા ચોર આયા ચોર આયા. આયા અને ભેંસને છોડી અને ભેંસને લઈને જતા રહ્યા બોલો ભેંસને છોડીને લઈને જતા રહ્યા શું કહ્યું મેં સાંભળ્યું છે શું કહ્યું એક હવાનો દાડો હતો. બરાબર છોકરા ત્યાં સાંભળ્યું મેં કહ્યું એ હા. બોલો હતા બપોરી હતું. બરાબર તાપ હતો. બરાબર ચોર આયા. હા ભેંસ છોડી હા ફોકાલી નહીં ગઈ. શું કર્યું ફોકાલી નહીં ગઈ. ક્યારે ચોર આયા બપોર કેટલા વાગે આયા 2 વાગે અને શું કર્યું ભેંસ છોડી હા ફોકાલી નહીં ગઈ. બોલો ચોર આયા ખરું બપોર્યું હતું ચોર આયા ભેંસ લઈને ગયા ત્યારે હોકરને પડી નહીં કે હોકર લઈને નહીં ગયા ફોકાલી નહીં ગઈ. બોલો ભેંસ પડી મેં જાઉં મેં એને એવું કહ્યું કે અંધારી રાત હતી નર્યા તારા દેખાતા હતા અને ચોર આયા ભેંસને છોડી હોકર મેલી અને ભેંસને લઈ ગયા આ આવો એવું કે ખરાબ બપોર્યું હતું અને ચોર આયા અને શું થયું ફોકાલી નહીં ગઈ. હોકર લઈને આવ્યા બોલો કેવા લોકો પડ્યા બેરા કશું સંભળાતું નહીં હું શું કહું શું સાંભળે બાકી ચોર આવે ચોર આવે. બધું ઉઠાઈ જાય એનું નામ ચોર કહેવાય ના તો છેલ્લી વાર શું કે આ માટી ખોદીને લઈ જાય. એવા ચોર આવે પાછા કોઈ જાય હા એ બોલો માટોડું હોવ ખોટીને લઈ જાય એવા ચોર પત્રોય લઈ જાય. પતરો લઈ જાય હશે હવે એમને જરૂર હોય તો બધા લઈ જાય ના હોય તારે લઈ જાય ને બાકી લઈ જાય બાકી ચોર બધું ઉઠાઈ જાય એનું નામ ચોર કહેવાય બધું ઉઠાઈ જાય બાસ્કો હાથ નહીં રહેવા દેતા ઘરે. હા બાસ્કો. એવાય ચોર આવે પાછા હા. કોનો બાજકો લઈ જાય બાજરીનો ને બાજરીનો. ભાજીના હો બાજકો લઈ જાય એવા ચોર કહેવાય ભાજીને બાજકો લઈ જાય એવા ચોર આવે બોલો બરોબર બધું ઉઠાઈ જાય ને એનું નામ ચોર કહેવાય બધું જે ઉઠાઈ જાય એનું નામ ચોર કહેવાય આપણે ચોર નહીં. તો આપણે શું ઉઠાઈ જાય બીજા કાંઈ ઘેરથી સાયકલ ના ઉઠાવે. શું ઉઠાઈ લાય સાયકલ એટલે સાયકલ આપણે ફેરવા લાયા છે ખાલી આપણે ફેરવા. એટલે આપણે ખાલી ફેરા ઉઠાઈ નહીં લાયા આપણે પેન્ડલો મારીને ઘેર લઈને અને આપણે એમને કહી ના કે 2-4 દાડા ફરી પાછી આવી એટલે આપણે ચોર નહીં એટલે આપણે શું કહેવાય ચોર નહીં. હા બાકી જે ઉઠાઈ જાય બધું ના હોય એનું નામ ચોર કહેવાય આ ચોર જ ને. પેટલીને ઘાસ નાખી હોય તો આ નહીં લઈને જાય. ત્યાં ચોર કહેવાય હા. પેલાનું ઘાસ આ ખાઈ જાય એટલે ચોર હા. એટલે ખાઈ જાય એ ચોર જ આવે કે તારું લોકો ખાઈ જતા છે ને કોણ ખાઈ જાય હા ના ભાઈ. તારા ભાઈ ખાઈ જાય એ ચોર જ કહેવાય એક જાતનું હા ઊંચાઈને ખાઈ જાય હા. કે અંતાડીને ખાઈ જાય ઉતારી છે. શું અંતાડીને ખાઈ જાય સમોસા ને સમોસા. તમે સમોસા કે દાળ લાવો તો ખાઈ જાય ગુંઠા કોણ લાવ્યું? લાયા સમોસા ગુંઠા.
તમે કોઈ રહ્યા એટલે તમને તો ખબર. કેટલા લાયા? હમ? કોઈ. 5 લાયા? તો કેટલા ખાઈ ગયા? એવો ચાર થઈ ગયો. હા, અને ડાબા કેટલા? મારે તો એવો કેટલા ખાઈ ગયો? ચાર. બોલો, એવો 4 ખાઈ ગયો ને વન ભાગ એક કઈ ના આવે તો વધ્યો નતો એક? કે તું લાયો કેટલા? હે? હા લાયો કોઈ. હા, એવો 4 ખાઈ ગયો તો એક તો વધવો જોઈએ ને એમ કહું. ના વધે. એક દાદાના. હા બરોબર છે, એક દાદા ના લ્યો પછી તો વધે જ નહીં ને. વાત તમારી સાચી છે. બાકી જે ઉઠાઈ જાય એનું નામે ચોર કહેવાય. રાતે જે ચોરી કરી જાય એનું નામે ચોકી. બાકી ચોરંટા કહેવાય. ચોરંટા. શું કહેવાય? ચોરંટા. બધું ઉઠાવવાનું નામ ચોરંટા. ચોરંટા. એટલે હાથવી રાખો, આપણી ભેંસો અરથી બોધો ને તો રાતે ચોર આવશે. બે ભેંસ ને જ દેખાય પકડ લઈને એટલે હોકર લઈને ના નાખી જાય ભેંસને લે. હોકરને શું કરવાના? હોકર આવા 150 રૂપિયાની ભેંસ 40-50 ની કે હોકર લઈ જાય કે ભેંસને લઈ જાય? શું ચેન ના બનાવે એની? એની ત્યાં પાછા બનાવીને કોટમાં પહેરવાના. હા શું કરે છે એમને બનાવી? ઘરે પહેરતા નહીં. ગળે પહેરે? હા ત્યાં હોના નહીં આવે? હા હા, હોના નહીં આવે? હા. તો આપણે 2-4 બનાવી દો આપણા ઘેર હે જ ને. કે તમે એ જ પહેરો. હા તો. એટલે હોનાની નહીં પહેરે. આ હોનું હે? હા. બોલો, લોકો લોખંડને હોનું બનાવી દે. હા, પબ્લિક એવું પડ્યું હે લોખંડને હોનું બનાવી દે. પહેલાં એક દાડા એવા હતા તે લોકો હોનું પહેરીને ફરતા હતા. પછી એવા દાડા આવ્યા ને લોકોના, તે લોકો ચોંદી પહેરીને ફરતા હતા. હવે દાઢા એવા આવી ગયા તે લોખંડ પહેરીને રાખે. બોલો, લોખંડ પહેરીને રખડ્યા. લોખંડ તો હજુ વાર છે પહેરવાના પબ્લિક. અત્યારે બગસરો પહેરી ફેર પણ આવડા દોરા જોવા હોય તો સાથે આવડા દોરા, હાથોમાં આવડા દોરા, માથે પણ આવડા દોરા પહેરી ફરે બગસરા પણ. તે પેલો ટેંગે ટેંગે વાળો એમાં શું થઈ ગયો? હા. અને સીધા પેલા હા. જાડી ચેન પહેરે તો મારો હારો લબડી પડ્યો. બોલો, એટલી જાડી છે. 4-5 કિલોની છે કે 10 કિલોની? હશે તો 10 કિલોની લબડી પડ્યો. બોલો, 10 કિલોની ચેનમાં લબડી પડ્યો હોય. વાહ ચેન વાહ. એટલે હોનાની હતી કે બગસરાની કે લોખંડની હતી? ઉનાની. બોલો, લોકો હોનાની ત્યાંનો પહેરીને ફરે. લોકો તો આટોય પાસે લઈને બોધીને જાતે ફરવાના આવે. એ દાદા એવા આવશે અને ફરી ચોર પડશે તો ભેંસ છોડી મળશે પકડ લઈને નાખીશ. બોલો, ખાલી આ ભેંસ લઈ જાય, હોકર ને કોઈ ના લઈ જાય. હોકર શું કામમાં આવે? ઘરે પહેરવાના થાય. બોલો, કરો વાત. ઘરે શું પહેરે? કેટલું થયું? મિત્રો, અમારી નવી ચેનલ આવી છે, એને જોઈ હોય તો સબસ્ક્રાઇબ ધક્કા કરજો. કોમેડી વિડીયો જોઈ હોય તો ધક્કા કરજો. ઢબકાન બબકાન નહીં યાર. આપણી આ ચેનલમાં નવા વિડીયો બધા ચાલુ થશે કોમેડી મિત્રો. તો તમારા વિડીયો જોવા માટે અમારી આ જયેશ વાઘેલા કોમેડી ચેનલનું નામ છે જયેશ વાઘેલા કોમેડી. તો આ ચેનલને લાઈક ફોલો કરતા રહેજો અને શેર કરજો. અને અમારી બીજી ચેનલ ખુલી છે એનું નામ છે એચએ ઓફિશિયલ ચેનલ. અને મારી પોતાની બીજી પણ એક ચેનલ ખોલી છે જલારામ ઓફિશિયલ 774. જલારામ ઓફિશિયલ 774. તેની અંદર દશામાના સોંગ, જોરદાર સોંગ આવ્યા છે. તો એ સોંગને જોજો, શેર કરજો. દશામાની આરતી છે, દશામાનો થાળ છે, દશામાની ત્રણ તાલી છે, દશામાની ટીમલી હવ છે. તો જોરદાર ગાયનો ગીતો જોરદાર આવે છે. તો તેને લાઈક ફોલો કરજો. અમારી ચેનલનું નામ જલારામ ઓફિશિયલ 774. તેને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા માટે સપોર્ટ કરજો. જય માતાજી. જય